નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો પર માહિતી આપવાની છે કે બંગાળની ખાડીની અંદર હવે લો પ્રેશર બની રહ્યું છે. એ લો પ્રેશરને કારણે ગુજરાતને શું અસર પડશે, માવઠું થશે કે હજુ પણ કોઈ વાવાઝોડાના રૂપમાં કોઈ અસર થશે કે નહીં, આ તમામ માહિતી આપવાની છે. સૌપ્રથમ આપણે એ જણાવી દઉં, છેલ્લા 2-4 દિવસથી ઘણા બધા મિત્રો છે એવું માની રહ્યા છે કે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર બની રહ્યું છે. આ લો પ્રેશરને કારણે ગુજરાતમાં માવઠું થશે. ઘણા બધા મોડેલો છે એ પણ બતાવી રહ્યા છે. એટલે ચોક્કસથી મારે આપને જણાવવાનું છે કે બંગાળની ખાડી છે એ આમે પણ નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી સુધી તો સક્રિય હોય છે. એવી જ રીતે અરબ સાગરના પણ દક્ષિણ ભાગો છે એ અત્યારે પણ સક્રિય છે અને હજુ પણ આવનારા 1-2 મહિના સુધી સક્રિય જોવા મળશે. કેમ કે હજુ પણ જે દક્ષિણ ભારતના ભાગો છે, જેમાં આંધ્રપ્રદેશ હોય, કર્ણાટક હોય, કેરળ હોય, તમિલનાડુ હોય, તેલંગાણા છે, આ તમામ વિસ્તારોની અંદર ઉત્તર પૂર્વનું એટલે કે ઈશાનનું ચોમાસું અત્યારે ચાલુ હોય. જેવી રીતે ઉત્તર ભારતમાં અને મધ્ય ભારતમાં નૈઋત્યનું ચોમાસું પૂરું થાય પછી દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલુ થતું હોય છે. એવી જ રીતે અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલુ છે એટલે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બને એક સ્વાભાવિક વાત છે. અને અમુક મોડેલો જે અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બતાવી રહ્યા છે એ પણ સત્ય છે. બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બનવાનું છે, પણ એ લો પ્રેશરની અસર છે ગુજરાતમાં કોઈ થવાની નથી. કેમ કે એ લો પ્રેશર છે એ તમિલનાડુ અને કેરળ ઉપર થઈને પસાર થતા હોય છે એટલે આપણે એમનાથી કોઈ ખતરો હોતો નથી. આ એક લો પ્રેશર જે અત્યારે બતાવી રહ્યું છે મોડેલોના આધારે, એ એક લો પ્રેશરની આવનારા દિવસમાં પણ હજી અનેક લો પ્રેશર છે એ બંગાળની ખાડીની અંદર દક્ષિણ તરફ, અરબ સાગરમાં પણ દક્ષિણ તરફ અને શ્રીલંકાની આસપાસ પણ અનેક પ્રકારના લો પ્રેશર અને ડિપ્રેશન સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે. જો કે ત્યાં લો પ્રેશર કે ડિપ્રેશન સિસ્ટમ બને એનાથી આપણે અત્યારે હાલ પૂરતો કોઈ ખતરો નથી. હા, ઘણી વખત એવું બનતું હોય છે કે જો થોડુંક ઉત્તર તરફ એ લો પ્રેશર બની જાય અને એ મધ્યપ્રદેશ કે ઓરિસ્સા ઉપર થઈ અને મહારાષ્ટ્ર તરફ થઈને આગળ વધે તો ઘણી વખત ગુજરાતને અસર થતી હોય છે. પણ હમણાં જે બંગાળની ખાડીના ઉત્તર છેડા ઉપર કોઈ શક્યતાઓ દેખાતી નથી એટલે આપણે કોઈ ગુજરાતને માવઠાનો કે વરસાદનો ખતરો દેખાતો નથી. વાવાઝોડાની તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે બંગાળની ખાડીના વાવાઝોડા છે તો હંમેશા ગુજરાતને અસર કરતા હોતા નથી. અને અરબ સાગરની વાત કરવા જઈએ તો અરબ સાગરનું તાપમાન છે એ પણ હવે ધીમે ધીમે ડાઉન જઈ રહ્યું છે એટલે અરબ સાગરમાં પણ કોઈ વાવાઝોડું બને એવી હમણાં કોઈ શક્યતાઓ નથી. કેમ કે ઘણા બધા મિત્રોને અલગ અલગ ન્યૂઝના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી આવી કોઈ અફવા સાંભળી હશે તો વરસાદને વાવાઝોડાને લઈને ઘણા બધા મિત્રો ચિંતિત હતા. એટલે દરેક મિત્રોનું હું અહીં બતાવવા માંગુ છું, કોઈ પ્રકારની ચિંતા કરતા નહીં. હમણાં આપણે થોડા દિવસની અંદર કોઈ માવઠું પણ નથી એટલે કે 8-10 દિવસમાં કોઈ માવઠું પણ નથી કે કોઈ લો પ્રેશરની અસર પણ આપણે થવાની નથી. એટલે દરેક મિત્રોએ આ વસ્તુ સમજી લેવાની છે. બંગાળની ખાડીની અંદર કોઈ લો પ્રેશર ઘણી વખત એવું બનતું હોય કે ઘણા બધા મિત્રો છે એ અમુક એપ્લિકેશન વાપરતા હોય ને અમુક એપ્લિકેશનના માધ્યમથી જોતા હોય તો એની અંદર તમને લો પ્રેશર બતાવતું હશે, પણ એ લો પ્રેશર છે અત્યારે ગુજરાત સુધી પહોંચે તેવી કોઈ શક્યતાઓ નથી. કોઈ મિત્રો અહીંયા ડરવાનું કે ગભરાવાનું નથી. હા, હવે જે કંઈ આગળ ઉપર આપણે કોઈ માવઠા થતા હોય, જો કે આ વર્ષે શિયાળા દરમિયાન પણ માવઠાની સંભાવનાઓ છે અને એ આગળ ઉપર કદાચ આપણે જોવા મળશે, પણ એ માવઠું હમણાં થોડા દિવસની અંદર થાય તેવી કોઈ શક્યતાઓ નથી. હવે પછીના જે માવઠાઓ થશે તેમાં મુખ્યત્વે જે ઉત્તર ભારત ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય એના અમુક વાદળો છે એ દક્ષિણ તરફ ગતિ કરે તો દક્ષિણ તરફ ગતિ કરવાને કારણે આપણે ઘણી વખત ગુજરાત સુધીના ટ્રફ લંબાતા હોય છે ને એને કારણે આપણે ગુજરાતમાં માવઠા અને ઝાપટાઓ છે જોવા મળતા હોય છે. એવું કદાચ શિયાળા દરમિયાન આગળ ઉપર જોવા મળે એ વસ્તુ આખી અલગ છે. પણ અત્યારે હાલ પૂરતી વાત છે તો હાલ પૂરતું કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી. હાલ પૂરતું એવું કોઈ માવઠું આપણે ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ નથી. બંગાળની ખાડીની અંદર ચોક્કસથી અત્યારે લો પ્રેશર બની રહ્યા છે અને હજુ પણ આવનારા દિવસમાં બનશે, પણ એ દક્ષિણ ભારતને અસર કરશે. ગુજરાત, મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ કે રાજસ્થાનને એની કોઈ અસર થવાની નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. આજે આપશો. ધન્યવાદ.